તો વિસાવદરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ નામ જાહેર કરી શકે છે। કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે। કરશન વાળદોરિયા કે ચંદ્રિકા વાળદરિયાને ટિકિટની શક્યતા છે। કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાનું નામ પણ અત્યારે ચર્ચામાં છે, એટલે કે હવે કોંગ્રેસ પણ તેમના ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે। સ્થાનિક ચર્ચાને લઈને અત્યારે 3 નામ સામે આવ્યા છે। કરશન વાળદોરિયા, ચંદ્રિકા વાળદરિયાને ટિકિટની શક્યતા છે, તો સાથે સાથે કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાનું નામ પણ ચર્ચામાં છે। તો અતુલ આપણી સાથે જોડાયેલા છે। અતુલ, વિસાવદરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે। સ્થાનિક ચર્ચા શું છે, કયા નામો આગળ છે અને શું રાજકીય ચર્ચા થઈ રહી છે આ 3 નામને લઈને? જી દીપિકા, આપણને ચોખ્ખું જણાવ્યું કે જે કોંગ્રેસનું છે તે આજે એક સંમેલન છે અને આજ બપોર બાદ છે તે જેનું જે કાર્યાલય છે, મધ્યસ્થ કાર્યાલય, તેનું પણ વિધિવત રીતે ઓપનિંગ થવા જઈ રહ્યું છે ને ત્યારબાદ એક નાની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ખાસ કરીને જે પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલ છે, અમિતભાઈ ચાવડા છે, પરેશ ધાનાણી છે, ગેનીબેન ઠાકોર છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે, પરેશ ધાનાણી, તેવા દિગ્ગજ નેતાઓ આજે ઉપસ્થિત રહેશે। અને ખાસ કરીને જોવા જાય તો આજે છે તે કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે। વાત કરીએ જો ઉમેદવારની તો તેમાં નામ આવે છે કરશન વાળોદરિયા। કરશન વાળોદરિયાને ભાજપ કોંગ્રેસે છે તે ગત વખતે ટિકિટ આપી હતી, પણ તેની ભૂપત ભાયાણીના આપના ઉમેદવાર સામે હાર થઈ હતી, તેનું નામ હાલ એક ચર્ચામાં છે। બીજી તરફ તેમના પત્ની છે જે ચંદ્રિકા વાળોદરિયા, તેનું નામ પણ હાલ ચર્ચામાં છે કે જો મહિલાને કોંગ્રેસ ટિકિટ આપે તો ચંદ્રિકા વાળોદરિયાને ટિકિટ આપી શકે છે। સાથે સાથે નીતિન રાણપરિયા, તેનું નામ પણ હાલ ચર્ચામાં છે। આમ જોવા જાય તો કોંગ્રેસના 3 નામો છે તે સંભવિત છે, સામે પક્ષે ભાજપમાં પણ 3 નામો સંભવિત છે। બીજી તરફ દીપિકા, ખાસ જોવા જાય તો ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી। તેનું એક કારણ એ પણ સામે આવે છે કે જો કોઈનું નામ જાહેર થાય અને પાર્ટીમાં અસંતોષ ઉભો ન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ છે તે બંને છે તે ફૂકી ફૂકીને પાણી પી રહ્યા છે કે જો ભાજપમાં કોઈ ઉમેદવાર જાહેર થાય અથવા કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર જાહેર થાય તો જે પોતાની અપેક્ષા હોય છે, આકાંક્ષા હોય છે કે અમને ટિકિટ મળશે અને તેઓ પાર્ટીને નુકસાન ન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ છે તે ઉમેદવાર માટે ભારે સસ્પેન્સ રાખ્યું છે। અને હાલ છેલ્લી ઘડી એટલે કે આવતીકાલે જ્યારે અંતિમ દિવસ છે ફોર્મ ભરવાનો, ત્યારે ઉમેદવાર જાહેર કરી શકે છે એવી પણ એક શક્યતા છે તે દર્શાવાઈ રહી છે। જી દીપિકા। જી બિલકુલ, આભાર અતુલ સમગ્ર વિગત સાથે જોડાયા તે બદલ।